વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ વિજેતા થઈ છે। તેમની સાથે આપણે સીધી વાત કરશું। શું કહેશો આજની વિજય બારામાં? બસ આજના વિજય બારામાં मैं એટલું જ કહીશું કે અમારી જીત નથી, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જીત છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો કર્યા છે તેની જીત છે। આવનારા સમયમાં નગરપાલિકાની અંદર આપ એક કેન્ડિડેટ તરીકે આપણે ચૂંટાઈ આવ્યા છો, કેવા પ્રકારના કામને પ્રાવધાન્ય આપશો? સૌથી પહેલાં અમે અમારા વોર્ડમાં પ્રાણીનો જે વિકટ પ્રશ્ન છે તેને સોલ્વ કરવાનો છે। પછી રોડ, રસ્તા, ગટરના તમામ અધૂરા કામ જે બાકી રહેલા છે તે પૂરા કરશું। સાથે બીજા પણ વિજેતા ઉમેદવાર સાથે છે। બેન, શું કહેશો આજના દિવસે આપ વિજય થયા છો? મારે ભારતીય જનતા પાર્ટીની જીત છે। આપ મતદાતાઓને આપ શું મેસેજ આપશો? બધાને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન। આપ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડીને વિજેતા બન્યા છો, કેવું ફીલ થઈ રહ્યું છે? ખૂબ ખૂબ ગર્વની વાત છે કે હું અત્યારે આટલી નાની ઉંમરમાં આટલી આગળ આવી એટલા માટે। આપણી સાથે બીજા પણ એક ઉમેદવાર છે, એમની સાથે વાત કરશો। કેવું લાગી રહ્યું છે આપ વિજય થયા બોટાદ નગરપાલિકાના કેન્ડિડેટ તરીકે? ખૂબ સરસ લાગી રહ્યું છે જે અમારી ભારતીય જનતા પાર્ટીએ જે અમારી ઉપર વિશ્વાસ કરીને અમને જે ટિકિટ આપીને તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે અમારા મતદારો અમને અમારે જીતાડવામાં જે અમારી મહેનત કરી છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર, તમામ વિજેતા ઉમેદવારોનો। આ હતા આપણી સાથે વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારો। V9 ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા, સહયોગી કેમેરામેન રસિક ચુડાસમા સાથે બોટાદ।